નવસારીના છાપરા વિસ્તારમાં મનપાના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ છે। સામાન્ય વરસાદમાં જ આશાતીપ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। મનપાએ વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી કરી અધૂરું છોડતા હાલાકી પડી છે। જ્યાં કામ પૂર્ણ થયું નથી ત્યાં યોગ્ય પેચવર્ક નથી થયા। સામાન્ય ઝાપટામાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે। વરસાદી પાણીના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું। સ્થાનિકોમાં મહાનગરપાલિકા સામે ભભૂકતો આક્રોશ પણ જોવા મળ્યો છે। નવસારીના છાપરા વિસ્તાર જ્યાં મનપાના દાવાની પોલ ખુલ્લી પડી ગઈ છે। સામાન્ય વરસાદમાં જ અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સામાન્ય વરસાદમાં સુરેન્દ્રનગરના દુધરેજમાં મનપાની પોલ ખુલ્લી પડી છે। પ્રી-મોન્સૂનના મનપાના દાવાની વરસાદી ઝાપટાએ પોલ ખોલી નાખી। સામાન્ય વરસાદમાં જ વઢવાણ લીંબડીને જોડતા રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી। મંગળવારની રાત્રિના સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। વઢવાણ લીંબડી હાઈવે પર મુખ્ય રોડ હોવાથી વાહનોની વધુ અવરજવર રહેતી હોય છે, ત્યારે રોડ પરથી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો સામાન્ય વરસાદમાં જ દુધરેજમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। વઢવાણ લીંબડીને જોડતો જે રસ્તો છે, મેઇન રોડ આવેલો છે, ત્યાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાંથી પસાર થતા હોય છે, ત્યારે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો મનપા સામે લોકોએ પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો। સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિકો છે તે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો મંગળવારની રાત્રિના સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદી ઝાપટા પડ્યા હતા, વઢવાણ લીંબડી હાઈવે પર મુખ્ય રોડ હોવાથી વાહનની વધુ અવરજવર રહેતી હોય છે, તેવા જ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સામાન્ય વરસાદમાં જ પ્રી મોન્સૂનના મનપાની દાવાની જે પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે।